everyone. I am Vikram Patel. Previous semester you study in 6th semester CAD. Now I am in 7th semester also study CAM. Previously study CAD. Here we study CAM in 7th semester. So let's go. First, introduction of your syllabus. What can be you study in this semester? So overview of CAM. First unit જે છે તમારો computer aided manufacturing. Computer aided manufacturing means કે કોમ્પ્યુટરની મદદથી આપણે જે પણ મેન્યુફેક્ચરિંગ કરવા માટે કોમ્પ્યુટરની મદદ લઈએ એ દરેક વસ્તુને આપણે કોમ્પ્યુટર એડેડ મેન્યુફેક્ચરિંગ કહી શકીએ છીએ સિમ્પલી. એની અંદર આપણે ડીપલી જે સ્ટડી કરવાનું છે એ છે કે એના ઓબ્જેક્ટિવ શું છે, એનો સ્કોપ શું છે, કોન્સેપ્ટ શું છે, કે કઈ રીતે એને આપણે ઇન્ડસ્ટ્રીમાં રેગ્યુલરલી એને યુઝ કરી શકીએ છીએ. ડિફરન્ટ ટાઈપ્સ ઓફ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ કઈ કઈ છે જે આપણે જનરલી સ્ટડી કરી ચૂકેલા છે. માસ પ્રોડક્શન, બેન્ચ પ્રોડક્શન, જોબ પ્રોડક્શન, બરાબર છે. એના બેનિફિટ શું છે, એ કઈ રીતે કઈ એની એપ્લિકેશન કઈ જગ્યાએ એનો ઉપયોગ કરી શકાય છે, કે મેનેજમેન્ટની અંદર કઈ રીતે આપણને બેનિફિટ આપે છે, કઈ રીતે એનો મેઇનલી આપણે ઉપયોગ કરી શકીએ છીએ. તો કેમ જે છે જનરલી આપણે જાણીએ છીએ કે કન્વેન્શનલ અત્યાર સુધી મેન્યુફેક્ચરિંગ આપણે કરતા આવ્યા છીએ. તો કન્વેન્શનલ કરતાં કેમ કઈ રીતે ડિફરન્ટ પડે છે, કે બે વચ્ચે શું બેઝિક ડિફરન્ટ છે. કેમ અને કન્વેન્શનલ મીન્સ કે આપણે જે મેન્યુઅલી પ્રોડક્શન કરતા હોઈએ છીએ, મેન્યુઅલી પ્રોડક્શન અને કોમ્પ્યુટરાઇઝ પ્રોડક્શન, આ બંને વચ્ચે ડિફરન્સ શું છે, કઈ જગ્યા પર આપણને એનો બેનિફિટ મળે છે, કયા કયા આપણને એના ડ્રોબેક છે કન્વેન્શનલ એન્ડ કોમ્પ્યુટરાઇઝ મેન્યુફેક્ચરિંગના. તો એ દરેક વસ્તુ આપણે આ કેમ જે છે કેમ એની અંદર આપણે સ્ટડી કરીશું. જે આપણે પ્રિવિયસલી સ્ટડી કરેલી હતી કેડ. તો કેડ અને કેમ એ બંનેને કમ્બાઈન કરી અને એક નવી જે બ્રાન્ચ અથવા એક નવો જ યુનિટ તૈયાર કરવામાં આવે છે, દેટ કોલ્ડ ધ કમ્પ્યુટર ઇન્ટિગ્રેટેડ મેન્યુફેક્ચરિંગ મીન્સ કે સીમ. તો સીમ કઈ રીતે આપણને યુઝ આવે છે, એને શા માટે આપણે યુઝ કરવું જોઈએ, બરાબર છે, કે સીમ યુઝ ના કરીએ તો પણ આપણું કામ થઈ શકે છે કે નહીં, અને ના કરીએ તો શું ડ્રોબેક રહે છે, કરીએ તો શું બેનિફિટ રહે છે, એ દરેક વસ્તુ આપણે આ સીમની અંદર જોઈશું. રોલ ઓફ મેન્યુફેક્ચરિંગ એન્જિનિયર, બરાબર છે, કે સીમ માટે મેન્યુફેક્ચરિંગ એન્જિનિયરનો રોલ શું રહેશે, તો ત્યાં એને કયા ટાઈપનું વર્ક કરવાનું રહેશે, બરાબર છે, એનાથી શું બેનિફિટ થશે ઇન્ડસ્ટ્રીને. તો કોઈ પણ કંપની હોય કે ઇન્ડસ્ટ્રી હોય, તો કોઈ પણ નાનો સ્મોલ એસએમઈ કંપની હોય કે સ્મોલ એસએમઈ યુનિટ હોય, તો ત્યાં એનો રોલ શું રહે છે, તેને શું બેનિફિટ થાય છે, એ દરેક વસ્તુ આપણે આની અંદર જોઈશું. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ્સ જે છે કે સીમ વી. તો સીમ જે છે કેડ કેમની સાથે સાથે એને બિઝનેસ ફંક્શન પણ એની અંદર ઇન્ટ્રોડ્યુસ કરવામાં આવે છે. જ્યાં લગી બિઝનેસ ફંક્શન ઇન્ટ્રોડ્યુસ કેમમાં કરવામાં ના આવે સીમની અંદર, બરાબર છે, તો એ તમારી જે પણ પ્રોસેસ છે કેડ અને કેમને કમ્બાઈન કરેલી એ સીમ બનતી નથી. તો ફર્સ્ટ યુનિટની અંદર આપણે કેમ એન્ડ સીમ એ બંને વિશે આપણે સ્ટડી કરવાનું છે, અને એ આપણને G2ની અંદર 7 માર્ક્સનો એક ક્વેશ્ચન આની અંદરથી પૂછાય છે. પછી એ 7 માર્ક્સનો પણ હોઈ શકે અને 3 કે 4 માર્ક્સના પણ પૂછાઈ શકે છે, કે G2ની નવી પેપર સ્ટાઇલ પ્રમાણે. સેકન્ડ યુનિટ જે છે આપણો NC-CNC મશીન ટૂલ, બરાબર છે, કે આપણે કોમ્પ્યુટરાઇઝ મેન્યુફેક્ચરિંગ કરવાના છીએ, તો એના માટે આપણે કઈ વસ્તુ જરૂરી છે. તો NC-CNC ન્યુમેરિકલ કંટ્રોલ અને કોમ્પ્યુટરાઇઝ ન્યુમેરિકલ કંટ્રોલ મશીન. તો આ બંનેના કેટલા ટાઈપ્સ છે, એની અંદર શું શું તમારી રિક્વાયરમેન્ટ છે, કે પર્ટિક્યુલર એના સ્પેસિફિકની અંદર કયા કોમ્પોનન્ટ આપણે યુઝ કરીએ છીએ એની અંદર, તેની કોમ્પોનન્ટ યુઝ કરતા હોઈએ તો આપણે એની કન્સ્ટ્રક્શન ડિટેલ શું આવશે, કયા ટાઈપના કંટ્રોલર યુઝ કરીશું, બરાબર. કોમ્પ્યુટરાઇઝ સિસ્ટમ હોવાના કારણે એની અંદર સેન્સર એક્ચ્યુએટર આપણે યુઝ કરવા જરૂરી છે.
સેન્સર ને એક્ચ્યુએટર આપણે રોબોટ ટેકનોલોજીની અંદર પણ સ્ટડી કરવાના છે, જે બંને વસ્તુ સેમ જ છે કે એમાં કોઈ ડિફરન્ટ છે નહીં. એના પછી છે કે સીએનસી માટે કહે કે આપણે હાર્ડવેર જોશે, જે પ્રમાણે કેડમાં આપણે હાર્ડવેર જોતા હતા એ જ પ્રમાણે આપણે સીએનસીની અંદર કયા ટાઈપના હાર્ડવેર જોશે, બરાબર છે. કે રીસર્ક્યુલેટિંગ બોલ સ્ક્રૂને આપણે કઈ રીતે યુઝ કરી શકીશું, એન્ટી ફ્રિક્શન સ્લાઇડ છે કે સ્ટેપ મોટર યુઝ કર્યું, કઈ જગ્યાએ સર્વો મોટર યુઝ કર્યું, એ દરેક વસ્તુ આપણે સીએનસીની અંદર ડિટેલમાં સ્ટડી કરીશું. આ દરેક વસ્તુ એના હાર્ડવેર તૈયાર થઈ જાય પછી આપણે એના એક્સિસ કઈ રીતે ડિફાઇન કરવા છે, મતલબ કે એક્સ વાય ઝેડ 3 એક્સિસ આવે છે મશીનની અંદર, તો કઈ ડાયરેક્શન છે એક્સ છે, કઈ ડાયરેક્શન વાય છે, કઈ ડાયરેક્શન ઝેડ છે, એ આપણે એની અંદર ડિટેલમાં જોઈશું. કમ્પ્લીટલી એક્સિસ ડિફાઇન થઈ જશે એના પછી આપણે પ્રોગ્રામિંગ વિશે વાત કરીશું. તો પ્રોગ્રામ રાઇટ ડાઉન કરવા માટે કોમ્પ્યુટર છે તો આપણે પ્રોગ્રામ જનરેટ કરવો પડશે. તો પ્રોગ્રામના ટાઈપ્સ કયા છે, બરાબર છે, પ્રોગ્રામિંગ લેંગ્વેજ કઈ છે, અને પ્રોગ્રામ ડિફરન્ટ લેંગ્વેજ ડિફરન્ટ ટાઈપ્સ છે એ કમ્પ્લીટલી આપણે ડિટેલમાં સ્ટડી કરી લઈએ, સમજી લઈએ. એના પછી કયા મશીન પર આપણે યુઝ કરવાના છે, ડિફરન્ટ કોડ આવે છે. તો ફોર એક્ઝામ્પલ ડ્રિલિંગ છે, લેથ છે, મિલિંગ છે, એ દરેકના ડિફરન્ટ ઓપરેશન માટે આપણે એને યુઝ કરી શકીએ છીએ. એ પ્રોગ્રામિંગને પણ ઇઝીલી રાઇટ કરવા માટે આપણને અલગ અલગ મશીનની અંદર અલગ અલગ ટ્રીક અથવા શોર્ટ પ્રોગ્રામિંગ આપેલા હોય છે, જેમ કે સબ રૂટીન છે કે કંઈકના એક પ્રોગ્રામ વારે ઘડી રિપીટ કરવો હોય તો એના માટે સબ રૂટીન છે, ડુ લૂપ્સ છે, કેન સાયકલ છે, પેરામેટ્રિક સબ રૂટીન છે. તો આ દરેક એના ટૂલ્સ આપેલા છે કે જેની મદદથી તમે ક્વિકલી અને ઇઝીલી પ્રોગ્રામ રાઇટ ડાઉન કરી શકો છો. થર્ડ યુનિટ જે આપણો સીએનસી મશીન ટૂલનો જે યુનિટ રહ્યો, સેકન્ડ યુનિટ, એ આપણે 20 માર્ક્સનો રહેશે G2ની અંદર. થર્ડ યુનિટ જે છે આપણો પીએલસી, પ્રોગ્રામેબલ લોજિકલ કંટ્રોલ, કે જે જનરલી એની અંદરથી 3 માર્ક્સનો મેક્સિમમ ક્વેશ્ચન પૂછાય છે. કે વોટ ઇઝ ધ રિલે ડિવાઇસ છે, પીએલસી આર્કિટેક્ચર શું છે, કે એના પ્રોગ્રામેબલ અને પીએલસી ડિઝાઇન શું છે, એ દરેક વસ્તુ આની અંદરથી પૂછાય છે. રિલે ડિવાઇસ છે તો સ્વિચ છે, વાયર છે, દરેક વસ્તુને રિલે ડિવાઇસ તરીકે આપણે યુઝ કરી શકીએ છીએ. યુનિટ 4 જે છે ગ્રુપ ટેકનોલોજી એન્ડ કોમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ. તો આપણે ડિફરન્ટ મશીનરી યુઝ કરીએ છીએ તો એને આપણે ગ્રુપિંગ કરવી પણ જરૂરી હોય છે. ગ્રુપિંગ મીન્સ કે આપણે એને અલગ અલગ પાર્ટ છે તો એ પાર્ટ ફેમિલીમાં જનરેટ કરીએ, બરાબર છે. ફોર એક્ઝામ્પલ કે આપણા ક્લાસીસ જે છે કે આપણે એને, બરાબર છે, 1 2 3 અલગ અલગ નંબર ઓફ સ્ટુડન્ટ પ્રમાણે ક્લાસ ડિવાઈડ કરીએ છીએ. લેબની બેન્ચીસ જે છે એને પણ આપણે નંબર ઓફ સ્ટુડન્ટ પ્રમાણે ડિવાઈડ કરીએ છીએ. તો પર્ટિક્યુલરલી એક આઈડેન્ટિફિકેશન આપણે એને આપીએ છીએ કે પર્ટિક્યુલર આ સ્ટુડન્ટ એનરોલમેન્ટનું સ્ટુડન્ટ છે તો 5th નંબરના લેક્ચરમાં કઈ જગ્યા પર હશે એ ડાયરેક્ટલી આપણે એને આઈડેન્ટિફાય કરી શકીએ છીએ. દેટ કોલ્ડ ધ ગ્રુપિંગ. તો ગ્રુપિંગ કરવા માટેની ડિફરન્ટ ટેકનિક છે. એમાં ફર્સ્ટ છે પાર્ટ ક્લાસિફિકેશન એન્ડ કોડિંગ સિસ્ટમ, કે એની અંદર આ 3 જનરલી યુઝ થાય છે: ઓપ્ટીઝ, પ્રોડક્શન ફ્લો એનાલિસિસ અને ફેક્ટરી ફ્લો એનાલિસિસ. પછી છે સેલ ડિઝાઇનિંગ, બરાબર છે, એની મદદથી પણ આપણે ગ્રુપિંગ કરી શકીએ છીએ. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કહી શકીએ અથવા રેરલી યુઝ થઈ શકીએ એ પણ આપણે કહી શકીએ કે રેન્ક ઓર્ડર ક્લસ્ટરિંગ, કે જે તમે ઓઆરની અંદર સ્ટડી કરશો આ મેથડ કે રેન્ક ઓર્ડર ક્લસ્ટરિંગ છે. અને લાસ્ટમાં છે કોમ્પોઝિટ પાર્ટ કોન્સેપ્ટ. તો આ બધી જે ટેકનિક છે એ પાર્ટને પાર્ટ ફેમિલીમાં ડિવાઈડ કરવા માટેની ડિફરન્ટ ટેકનિક છે. મીન્સ કે દરેકને પોતપોતાના ગ્રુપમાં ડિવાઈડ કરી શકીએ કે ગ્રુપમાં આપણે એડ કરી શકીએ એના માટેની ટેકનિક છે. તો એનાથી આપણને શું બેનિફિટ થશે ગ્રુપ ટેકનોલોજીના એ પણ આપણે આની અંદર સ્ટડી કરીશું. લાસ્ટમાં આપણે જોઈએ આની અંદર આ યુનિટની અંદર તો કોમ્પ્યુટર એડેડ પ્રોસેસ પ્લાનિંગ કે CAPP. તો એ કન્વેન્શનલ પ્રોસેસ પ્લાનિંગ શું છે, કોમ્પ્યુટરાઇઝ પ્રોસેસ પ્લાનિંગ શું છે, એના ટાઈપ્સ કયા છે ને ક્યાં આપણે એને યુઝ કરી શકીએ છીએ. આ ટાઈપ્સમાં વેરિયન્ટ ટાઈપ્સ છે, જનરેટિવ છે, એ દરેક વસ્તુ આપણે આની અંદર સ્ટડી કરવાની છે. ગ્રુપ ટેકનોલોજી અને CAPP જે યુનિટ છે આપણો 7 માર્ક્સનો છે. એના પછીનો નેક્સ્ટ યુનિટ જે છે આપણો એ
FMS છે, મીન્સ ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ. ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ મીન્સ કે આપણે કોઈ પણ એક મશીન કે CNC મશીન લાવ્યા છે તેના ઉપર એકલું ટર્નિંગ એકલું મિલિંગ ઓપરેશન થવું જોઈએ નહીં. ટર્નિંગ પણ થવું જોઈએ, ટેપર ટર્નિંગ પણ થવું જોઈએ, મિલિંગ પણ થઈ શકતું હોય. એ ટાઈપના ફ્લેક્સિબિલિટી ટાઈપના આપણે મશીન યુઝ કરવાના છે. દેટ કોલ ધ ફ્લેક્સિબલ મેન્યુફેક્ચરિંગ સિસ્ટમ કે મલ્ટીપર્પઝ મશીન આપણે યુઝ કરી શકીએ છીએ. તો એવા મશીન કયા કયા હોઈ શકે, એના માટેના કોમ્પોનન્ટ શું જોઈએ છે, બરાબર છે ને. જનરલી એ મશીન આપણે યુઝ કરવા જોઈએ કે નહીં, કરીએ તો કઈ રીતે કરી શકાય છે, એ દરેક વસ્તુ આપણે આની અંદર સ્ટડી કરવાના છે. તો એની ફ્લેક્સિબિલિટી શું શું છે, કયા ટાઈપની ફ્લેક્સિબિલિટી હોઈ શકે છે, તો એના એ પ્રમાણે આપણે અલગ અલગ એના લેઆઉટ આપણે જાણીએ છીએ જનરલી કે પ્રોસેસ લેઆઉટ, પ્રોડક્ટ લેઆઉટ અને હાઇબ્રિડ લેઆઉટ છે જે મશીન માટેના લેઆઉટ છે. તો એ પ્રમાણે FMSના પણ ડિફરન્ટ લેઆઉટ છે અને એના બેનિફિટ છે કે મશીનને તમે કઈ રેન્જમાં અને કઈ રીતે અરેન્જ કરો છો તો એ પ્રમાણે તમારું જે મિનિમમ જોબ ફ્લો રહે અને ક્વિકલી તમારો ફિનિશિંગ પ્રોડક્ટ તૈયાર થઈ જાય, બરાબર છે. તો આ દરેક વસ્તુ આપણે યુઝ કરીએ છીએ ફ્લેક્સિબલ મશીનરી. તો એના માટે આપણે મટીરિયલ જે છે એ પણ ઓટોમેટિક રિમૂવ થવું જોઈએ, મીન્સ કે મૂવ થવું જોઈએ એક જગ્યાએથી બીજી જગ્યાએ, બીજી જગ્યાએથી ત્રીજી જગ્યાએ, રો સ્ટોરેજથી મશીનિંગ સેન્ટર પર, મશીનિંગ સેન્ટરથી કોમ્પોનન્ટ જ્યાં કમ્પ્લીટ પાર્ટ્સ રાખવામાં આવે છે ત્યાં બીજા રો સ્ટોરેજ પર અથવા વેરહાઉસ પર રાખવા માટે. તેના માટેની આપણે ઓટોમેટિક મટીરિયલ હેન્ડલિંગ સિસ્ટમ યુઝ કરવી પડે. તેના ટાઈપ્સ શું છે, કઈ રીતે એને એપ્લિકેબલ આપણે કરી શકીએ છીએ. જનરલી ઓટોમેટિક સ્ટોરેજ એન્ડ રિટ્રીવલ સિસ્ટમ મેક્ઝિમમ યુઝ થતી હોય છે. શોર્ટમાં આપણે એને ASRS કહીએ છીએ. એના પછી ઘણી બધી જગ્યાએ ઓટોમેટિક ગાઇડેડ વ્હીકલ યુઝ થાય છે, શોર્ટમાં આપણે AGV કહીએ છીએ. સેલ્યુલર મેન્યુફેક્ચરિંગ છે, એનો પણ યુઝ થાય છે કે દરેક વસ્તુને સોર્ટિંગ કરવા માટે. તો એ પ્રમાણે કે આપણે ટૂલ જે છે કે એને ટૂલનું કમ્પ્લીટલી મેનેજમેન્ટ કહી શકાય કે નિરીક્ષણ કહીએ આપણે એને, કે સ્ટાર્ટ ટુ લઈને એન્ડ સુધી. તો એના માટે એને ટૂલ મેનેજમેન્ટ, ટૂલ સપ્લાય સિસ્ટમ અથવા મોનિટરિંગ સિસ્ટમને આપણે યુઝ કરી શકીએ છીએ. નેક્સ્ટ યુનિટ જે છે તમારો એ છે રોબોટ ટેકનોલોજી. રોબોટ ટેકનોલોજીની અંદર જનરલી આપણે જાણીએ છીએ કે રોબોટ મીન્સ હ્યુમન બોડી. તો હ્યુમન બોડી, તો રોબોટ શું છે કે એના કયા કયા ટાઈપ્સ છે, કઈ રીતે વર્ક કરે છે, એની સિસ્ટમ શું છે, અને કોઓર્ડિનેશન આપણે કઈ રીતે આપીએ છીએ, પ્રોગ્રામિંગ આપણે કઈ રીતે કરીએ છીએ, દરેક વસ્તુ આપણે આની અંદર સ્ટડી કરવાની છે કે એના સ્પેસિફિકેશન શું છે, એ પાવર કઈ રીતે એને આપવામાં આવે છે. મેં આગળ વાત કરી એ પ્રમાણે કે એક્ચ્યુએટર અને સેન્સર પણ આની અંદર રોબોટમાં ખાસ જરૂરી છે. બીજા એના કોમ્પોનન્ટ છે, ટ્રાન્સડ્યુસર છે, બરાબર છે, ગ્રીપર છે, એની સેફ્ટી શું છે, દરેક વસ્તુ આપણે આની અંદર ડિટેલમાં સ્ટડી કરવાની છે. રોબોટ છે તો એને આપણે એને પ્રોગ્રામિંગ પણ કરવાના છે. પ્રોગ્રામિંગ માટેની અલગ અલગ એપ્લિકેશન અને અલગ અલગ ડિફરન્ટ લેંગ્વેજિંગ પણ છે રોબોટ માટેની. તો જનરલી રોબોટ આપણે યુઝ કરીએ છીએ તો એ બેનિફિશિયલી રહેશે કે નહીં રહે આપણા માટે, ઇન્ડસ્ટ્રી માટે, ફાઇનલ પ્રોડક્ટની રીતે. અને લાસ્ટમાં જે આપણે ટોપિક સ્ટડી કરીશું કે રોબોટ કાઇનેમેટિક એન્ડ ડાયનેમેટિક, મતલબ કે રોબોટના જે મુવમેન્ટ આવે છે કાઇનેમેટિક છે કે ડાયનેમેટિક મુવમેન્ટ પરથી આપણે રોબોટને કઈ રીતે યુઝ કરી શકીએ છીએ. અને લાસ્ટમાં આપણે જોઈએ તો મશીન વિઝન સિસ્ટમ અથવા કમ્પ્યુટર વિઝન સિસ્ટમ, મીન્સ કે કોમ્પ્યુટરને પોતાનું માઇન્ડ આપી શકીએ એવી ટેકનોલોજી પણ આપણે વસાવી શકીએ છીએ અથવા ત્યાં પણ યુઝ કરી શકીએ છીએ. એ જનરલી પોસિબલ નથી કે AI અત્યારે રિસર્ચ ઉપર ચાલી રહ્યું છે કે રોબોટને પોતાનું માઇન્ડ હોઈ શકે કે એની રીતે એ ડિસિઝન લઈ શકે છે, બરાબર છે. કે ત્યાં આપણે કોઈ એનો પ્રોગ્રામિંગ કે કાંઈ વધારે બીજું કોઈ કન્ટિન્યુઅસલી વર્ક કરતો હોય રોબોટ અને ઇન્ટરમિડિયેટલી કે સડનલી કોઈ વસ્તુ ત્યાં ઇન્ટરફિયર થાય છે તો એકદમ ત્યાં એને એ જગ્યા પર બ્રેક કે શું કરવું છે કે ત્યાં સ્ટોપ થવું છે તો એ પોતાના માઇન્ડથી એ વિચારી શકે તેવી ટેકનોલોજી પણ ત્યાં ડિરાઈવ કરવામાં અત્યારે રિસર્ચ ચાલી રહ્યું છે. એને કહેવાય છે AI, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ ટેકનોલોજી. લાસ્ટમાં છે ઇન્ટિગ્રેટેડ પ્રોડક્શન મેનેજમેન્ટ સિસ્ટમ, કે એની અંદર તમારે એ શું છે, IPMS સિસ્ટમ શું છે,
કે એની અંદર કયા કયા ટૂલ્સ આવે છે, કે કઈ કઈ વસ્તુ આપણે યુઝ કરીએ છીએ, મટીરિયલ રિક્વાયરમેન્ટ પ્લાનિંગ શું છે, મટીરિયલ રિસોર્સ પ્લાનિંગ શું છે, કે મટીરિયલ રિક્વાયર્ડ પ્લાનિંગ કોને કહેવાય, મટીરિયલ રિસોર્સ પ્લાનિંગ શું છે, જસ્ટ ઇન ટાઈમ કઈ રીતે આપણે એનો યુઝ કરી શકીએ છીએ, ગ્રુપ ટેકનોલોજી કે FMS શું છે, એ દરેક વસ્તુ આપણે આની અંદર ડિટેલમાં સ્ટડી કરવાની છે. એના પછીનો જે એનો ટોપિક છે કોન્સેપ્ટ ઓફ એક્સપર્ટ સિસ્ટમ ઇન મેન્યુફેક્ચરિંગ એન્ડ મેનેજમેન્ટ ઇન્ફોર્મેશન સિસ્ટમ, કે MRP 2 ચીટ આ દરેક વસ્તુ યુઝ કરીએ છીએ તે દેટ કોલ ધ એક્સપર્ટ સિસ્ટમ. તો મેન્યુફેક્ચરિંગમાં કઈ રીતે એનો યુઝ કરી શકીએ અને કઈ રીતે આપણા માટે એની ઇન્ફોર્મેશન કે એની ઇન્ફોર્મ અથવા મેક્સિમમ એનો યુઝ કઈ રીતે આપણે કરી શકીએ છીએ. તો આ વાત થઈ આપણા ડિટેલ સિલેબસ જે છે કે એને આપણે 7 સેમિસ્ટરની કેટલી વસ્તુ આપણે સ્ટડી કરવાના છીએ, બરાબર છે. તો એના માટે આપણે કઈ બુક્સ યુઝ કરીશું. જનરલી તમે ટેક્મેક્સ અને બુક્સ ઇન્ડિયા પબ્લિકેશન જ યુઝ કરતા હોવો છો તો એ પણ કરો તો પણ કોઈ ઇશ્યુ છે નહીં. અને કોઈને જો રેફરન્સ બુક યુઝ કરવી હોય તો એના માટે છે કોમ્પ્યુટર એડેડ ડિઝાઇન એન્ડ મેન્યુફેક્ચરિંગ બાય ડૉક્ટર સાધુ સિંઘ, એ પણ રેફરન્સ બુક તમે યુઝ કરી શકો છો. ઓકે, તો આ ફર્સ્ટ લેક્ચરની અંદર કે આપણે 7 સેમિસ્ટરમાં શું સ્ટડી કરવાના છીએ, કયા કયા યુનિટ છે અને એની અંદર શું શું વસ્તુ આપણે ડિટેલમાં સ્ટડી કરવાના છે એના વિશેની આપણે બેઝિક ઇન્ફોર્મેશન લીધી. થેન્ક યુ.